જય મહાકાલ। હું ભારત ભારદ્વાજ આપ સૌનું પવિત્ર શ્રાવણ માસમાં સ્વાગત કરું છું। અત્યારે અમે અહીંયા મહાકાલેશ્વર મહાદેવ વડનગરમાં આવ્યા છીએ અને તે સરસ મજાનો હોમાત્મક લઘુરુદ્ર ચાલુ છે। શ્રાવણ મહિનામાં વડનગરમાં એટલા મંદિરો છે, એમાં હાટકેશ્વર અને મહાકાલ એનું બહુ મોટું મહત્ત્વ છે। હવે આ જે મહાકાલેશ્વર મહાદેવ છે તો એમાં જ્યારે જે શિવલિંગ છે ને એ આપણે શિવજીના પીઠ પૂજાય છે, એટલે પાછળનો ભાગ બોડીના, એટલે સૂતેલું સ્વરૂપ છે। અને અત્યારે શ્રાવણ માસમાં લોકો બહુ આસ્થાથી આવે છે અને એમની બાજુમાં અમરકુંડ છે। અમરકુંડની વાયકા એવી છે કે અહીંયા અને આ બાજુ મંદિરની બાજુમાં સ્મશાન ભૂમિ છે, એટલે જે બી દેવલોક પામે તો એ લોકોના અસ્થિનું વિસર્જન આ કુંડમાં કરવામાં આવે તો આ કુંડમાં એમનું અસ્થિ જે છે ને એ ઓગળી જાય છે, એનાથી પાવડર જે થઈ જાય છે ને અદ્રશ્ય થઈ જાય છે, એટલે આ એક ચમત્કાર છે। અને અહીંયા તાના અને રીરીની પણ સમાધિ છે, બે નાગર કન્યાઓ થઈ ગઈ અને તાના અને રીરીને મેઘ મલ્હાર ગાયેલો, પણ એમને આવડતો હતો, પણ જ્યારે તાનસેને દીપક રાગ ગાયો ત્યારે એના શરીરમાં એકદમ અગ્નિ પ્રજ્વલિત થવા માંડીને બહુ એમને તકલીફ થવા માંડી, તો ત્યાંથી દિલ્હીથી ચાલતા ચાલતા આનંદ પ્રદેશમાં આવેલા તો વડનગર મુકામે બે દીકરીઓ પાણી ભરતી હતી અને ત્યારે એમને પાણી માગ્યું પીવા માટે। ત્યારે દીકરીઓ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી? હતો કે હું યવન સમ્રાટના ત્યાં હું એના નવરત્નોમાંથી એક છું, તાનસેન છું। તો તાનસેનજીનું નામ સાંભળીને તાનારીરી પ્રભાવિત થઈ કે તમે શું કેમ તકલીફ છે? તો કે અમે દીપક રાગ ગાયો છે। તો કે એમાં શું થઈ ગયું, અમે બે બહેનો મેઘ મલ્હાર ગાઈશું તો તમને રાહત થશે। પછી એમને નાગરવાડામાં લાવ્યા અને તે બહેનોએ મેઘ મલ્હાર ગાયો। ભર ઉનાળે એકદમ વાદળો ઘેરાવા માંડ્યા અને ધીરે ધીરે એકદમ ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાર પછી એમ કહેવાય છે કે તાનસેનજી દિલ્હીના દરબારમાં જઈ અને આ બે દીકરીઓ વિશે વાત કરી કે આવી બે સંગીતની બે દેવી સ્વરૂપ બે દીકરીઓ છે। અને જ્યારે અકબર બાદશાહનું પણ તેડું આવ્યું હતું, પણ આ દીકરીઓને એમ કે એ જમાનામાં મુગલોનું આક્રમણ એટલું બધું હતું અને બેન દીકરીઓનું પણ ધર્મ પરિવર્તનના ડરથી કે કોઈ બી કારણ હોઈ શકે તો બંને બહેનોએ અહીંયા સમાધિ લઈ લીધેલી અને એમની યાદમાં એમની અહીંયા બે સ્મારક છે, તાના અને રીરીનું, અને તે દેવી તરીકે પૂજાય છે। અને દર વર્ષે આપણે કારતક માસમાં દિવાળી પછી 2 દિવસ એમની તિથિના દિવસે સંગીત સમારોહ હોય છે અને ક્યાંયથી દેશ વિદેશના સારા સારા સંગીતકારો આવે છે અને લતા મંગેશકર સુધી પણ અહીંયાથી એવોર્ડ એમને એનાયત થયેલો છે। બીજું આપણે બીજા મહાદેવના આવતા એપિસોડમાં બતાવીશું। ત્યાં સુધી રજા લઉં। જય મહાકાલ।